નમસ્કાર, જય ગૌ માતા. મારું નામ છે ધીરજ રામજીભાઈ ભલાણી. જુનાગઢમાં ગીર કૃષિ ઋષિ એસપીએનએફ ફાર્મર પ્રોડ્યુસર કંપની કરીને જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની કંપની છે, એમના જે જુનાગઢ વંથલી માણાવદર 3 તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની કંપની છે, એ કંપનીનો વહીવટ હું સંભાળું છું. મારી સીઈઓ તરીકે જવાબદારી છે. આ જે એફપીઓ છે એ સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનશ્રીની જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેની જે યોજના છે, એ યોજના અંતર્ગત આખા દેશભરમાં પ્રાકૃતિક ખેતીને ના એફપીઓ બનેલા છે. એ પ્રમાણે આપણો અહીં જુનાગઢ વંથલી માણાવદર 3 તાલુકાનો એફપીઓ જે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને 300 જેટલા સભાસદો ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. અને આ જે ખેડૂતો છે એ પોતે ગાય આધારિત ખેતી કહી શકાય કે પ્રાકૃતિક ખેતી કહી શકાય, એ પ્રકારે પ્રાકૃતિક ખેતી કરે છે. અને એમના જે પ્રાકૃતિક ઝેરમુક્ત ખેત ઉત્પાદનો છે એના વેચાણ માટેનો અમારો આ પ્રાકૃતિક આહાર મોલ છે. ને અહીંયા અમે આ બધા ખેડૂતોના જે ઝેરમુક્ત ખેત ઉત્પાદનો છે એનું વેચાણ અહીંયાથી કરીએ છીએ. અને એ રીતે એ માધ્યમથી ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે. એમને જે ખેડૂત છે એ પોતે ખેતી કરે છે, ઉત્પાદન કરે છે, પણ માર્કેટિંગ કરી શકતો નથી કે પ્રોસેસિંગ કરી શકતો નથી, તો એના માટેને તમામ પ્રકારનો અમે સપોર્ટ આપી અને એના ખેત ઉત્પાદનો અમે વેચાણ કરીએ છીએ. અને એ રીતે અમે પબ્લિકમાં પણ એક સારામાં સારું શુદ્ધ અને સાત્વિક અનાજ, કઠોળ, મસાલા છે, બધા જ પ્રકારની પ્રોસેસિંગ વસ્તુઓ છે, ગૌશાળાના પંચગવ્ય ઉત્પાદનો છે, આ બધી જ ઉત્પાદનો અને શાકભાજી અને ફળફળાદી, આ બધા જ ઉત્પાદનો જે પ્રાકૃતિક અને ઝેરમુક્ત છે, આ બધા ઉત્પાદનો છે એ પબ્લિકને સરળતાથી ઉપલબ્ધ થાય અને સારી રીતે પ્રાપ્ત થાય. અને વચલી કડી જેને કહેવાય કે જે વેપારી વર્ગ જે વધારે માર્જિન લઈ જાય છે અને ખેડૂતોને પૂરતું માર્જિન મળતું નથી, તો અમે અહીંયા માર્કેટિંગ યાર્ડના ભાવો કરતાં 10 થી 15% વધારે ભાવ અમે ખેડૂતોને આપી અને ખરીદી કરીએ છીએ અને પબ્લિકમાં એનું વેચાણ કરીએ છીએ. તો આ રીતે જોડતી કડી બની અને ખેડૂતોને પણ બેનિફિટ મળે અને પબ્લિકને પણ સારું અને શુદ્ધ અને સાત્વિક ખાવા મળે. અને એ રીતે અમે આખું આ કાર્ય કરીએ છીએ. એ સિવાય ખેડૂતોને તમામ પ્રકારે પ્રાકૃતિક ખેતી માટેનું પૂરતું પ્રોસેસિંગ માટે, માર્કેટિંગ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન અહીંયાથી અમે ખેડૂતોને વિના મૂલ્યે આપીએ છીએ. અને હવે આગામી અમે ટૂંક સમયમાં સરકારશ્રીની જ પણ અનેક યોજનાઓ છે. એ અંતર્ગત અમે કોલ્ડ સ્ટોરેજ, જે શાકભાજી અને ફળફળાદીના સોર્ટિંગ, ગ્રેડિંગ, કલેક્શન, એના માટેનો આખો એક પ્રોજેક્ટ છે, એ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ સિવાય સોર્ટિંગ ગ્રેડિંગ મશીન માટેનો પણ એક બીજો પ્રોજેક્ટ છે, જે અનાજ, કઠોળ, બધા મસાલા માટેનો જે એ ઉપયોગી થાય છે, એ પ્રોજેક્ટ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રકારે આગામી યોજના એવી છે કે અત્યારે તો 300 સભાસદ છે, આગામી 700-800 સભાસદો સુધી અમારે એક્સપાન્ડ કરી અને સભાસદો જોડવાનું આયોજન છે. અને વધારે ખેડૂતોને લાભ મળે અને પબ્લિકમાં પણ વધારે આ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનો બેનિફિટ મળે, એવું અમારું આયોજન છે. નમસ્કાર, મારું નામ છે મહેશભાઈ મહેતા. હું જુનાગઢમાં રહું છું અને ઘણા વર્ષોથી આયુર્વેદ સાથે જોડાયેલો છું. આજના આધુનિક યુગની અંદર લોકો વહેલામાં વહેલી તકે જે પાક બને એવા પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે અસંખ્ય પ્રમાણમાં દવાઓ નાખવામાં આવે છે. અને આ જે દવાઓ ખેતીમાં ઉપયોગ થાય છે તેનાથી શરીરને માટે ખૂબ જ હાનિકારક છે, પણ લોકો સમજતા નથી અને આનું પ્રમાણ દિવસે દિવસે વધે છે. આવા સમયે જુનાગઢની અંદર ઝાંઝડા રોડ ઉપર એક પ્રાકૃતિક આહારની જે શોપ કરવામાં આવી છે તે અત્યંત જરૂરી હતી અને તેનો લાભ લોકોએ વધુમાં વધુ લેવો જોઈએ. જુનાગઢની અંદર જે કંઈ આ પ્રાકૃતિક આહારનું એક આયોજન ઘણા સમયથી ચાલે છે, લોકોએ આ તરફ વળવાની જરૂર છે. અને વધુમાં વધુ આ વસ્તુઓનો ઉપયોગ થશે તો તમે ખુદ અને તમારો પરિવાર અને તમારા બાળકો આ બધા છે ને સ્વાસ્થ્ય મેળવશે, આરોગ્ય મેળવશે અને કોઈ પણ વધુ પડતી બીમારીઓથી બચવા માટે અત્યારે આ તરફ વળવું જરૂરી છે. તો હું બધાને એવું નિવેદન કરીશ, જુનાગઢવાસીઓને, અને જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને મારું નિવેદન છે કે તમારે ખાસ કરીને એક વખત તો આ જગ્યા ઉપર આવવું જ જોઈએ.
ધન્યવાદ.